સમાચાર મળી રહ્યા છે, કરીશું તેની ઉપર નજર। નંદીગ્રામ બેઠક ઉપર મમતા બેનર્જીની જીત થઈ છે। મમતા દીદીની મહેનત આખરે હવે રંગ લાવી છે। મમતા બેનર્જીની 1200 મતોની સરસાઈથી જીત થઈ છે। તો નંદીગ્રામ બેઠક ઉપર કે જ્યાં આગળ કાંટાની ટક્કર જોવા મળી રહી હતી, તે બેઠક ઉપર અંતિમ રાઉન્ડ સુધીની દિલધડક રસાકસી બાદ મમતા બેનર્જીએ વિજય મેળવ્યો છે। તો નંદીગ્રામ બેઠક ઉપરથી આ સૌથી મોટા સમાચાર। ખેલા હોબે મમતા દીદી કદાચ આ શબ્દો ફરીથી યાદ આવશે ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકરોને, એ નેતાઓને, કારણ કે જે રીતના શુભેન્દુ અધિકારીએ ચેલેન્જ ફેંકી હતી નંદીગ્રામ બેઠક ઉપરથી કે 50,000 કરતા વધુ મતોથી આ બેઠકથી હરાવીશું, નહીં હરાવું તો રાજકીય કારકિર્દી છોડી દઈશ। આજે એ જ બેઠક ઉપર સવારથી લઈને અત્યાર સુધી તમામની નજર હતી। કાંટે કી ટક્કર પહેલા રાઉન્ડથી જોવા મળી। 17 રાઉન્ડના અંતે જે નિર્ણય સામે આવ્યો છે, મમતા બેનર્જીની 1200 મતોથી જીત થઈ છે। સરસાઈ પાટળી કહેવાય વિધાનસભાની અંદર, વધારે નહીં, પરંતુ આ કાંટે કી ટક્કર અને આ બેઠક ઉપરથી જ્યારે મમતાની જીત થઈ છે, સરકાર તો બનાવી જ રહ્યા છે, હેટ્રિક મારી રહ્યા છે મમતા, પરંતુ એક સમયના તેમના નજીકના ગણાતા, તેમનો ડાબો હાથ ગણાતા શુભેન્દુ અધિકારીને તેમની જ બેઠક ઉપરથી હરાવીને અહીંયા એક નવું માપદંડ હાસિલ કર્યું છે। બિલકુલ દેવાંગ, કારણ કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ ખેલા જ કરી બતાવ્યું છે। ટીએમસી પ્રારંભિક વલણોમાં ભાજપ કરતા ઘણે આગળ હતું, ત્યારે હવે મમતા બેનર્જી 1200 મતોની સરસાઈથી જીત મેળવી છે। दीदी, ओ दीदी, दीदी, आदरणीय दीदी, ओ दीदी, दीदी, ओ दीदी, आपने ऐसा क्यों किया दीदी? दीदी, ओ दीदी, 2 मई दीदी गई। খেলা হবে কি মা বোনেরা, খেলা হবে। તો કહેવામાં આવતું હતું કે 2 મઈ દીદી ગઈ, પરંતુ દીદી ખેલા કરી બતાવ્યું છે। આ વખતે એમ જ લાગી રહ્યું છે, કારણ કે દીદી ફરી એકવાર સત્તામાં આવ્યા છે। ત્રીજી વાર એન્ટી ઇન્કમ્બન્સીની વાત કરવામાં આવી હતી, તમામ વાતો કરવામાં આવી હતી। કેટલી વાત કરવામાં આવી, તમામ જે દાવા કરવામાં આવ્યા તે અહીંયા ખોટા સાબિત થયા છે। યોગેશ શુડકર પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે પણ ચર્ચા કરીશું। યોગેશભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં। જે રીતે દીદી આખરે હવે ખેલા કરી બતાવ્યું છે, શું રહેશે આપની પ્રતિક્રિયા? दीदीए तो તમે બહુ સરસ વાક્ય વાપર્યું કે 2 મઈ કો દીદી ગઈ, એને બદલે 2 મઈ કો દીદીને બહુ મોટું કામ કરી બતાવ્યું છે અને અત્યારે એક હેટ્રિક લગાવી છે। ત્રીજી વાર પોતે ગાદી સર કરી છે અને 213 વોટ, 213 સીટો ભાજપની 77ની સામે એમની જીત થઈ છે। ભારતીય જનતા પાર્ટી તો 200ની ઉપર સીટ લાવવાની વાત કરતા હતા, પણ એને બદલે અત્યારે 80 સુધી પહોંચવામાં પણ એમને મુશ્કેલી પડે છે અને મમતા દીદી પોતે એમની નંદીગ્રામ સીટ ગુમાવશે એવું આખો દિવસ ચાલ્યું, પણ અત્યારે છેલ્લે જ્યારે જાણવા મળ્યું કે એ નંદીગ્રામ બેઠક પરથી મમતા દીદી જીતે છે, એટલે એ પણ એક સારા સમાચાર છે। પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી જે ખૂબ જોરશોરથી કહી રહ્યા હતા કે અમે 200ની ઉપર સીટો લાવીશું, એ બાબતે એ લોકો નિષ્ફળ ગયા છે। છતાં મારે ભારતીય જનતા પાર્ટીને અને અમારા મિત્ર કિશનસિંહને અભિનંદન આપવા છે કે 3માંથી 77 સુધી પહોંચ્યા, એ પણ એક એચિવમેન્ટ છે અને સફળતા છે। કારણ કે ભારતીય જનતા પાર્ટી 2 સીટમાંથી 303 સુધી પહોંચે, એ પણ એક ઇતિહાસ છે। એટલે કદાચ ભવિષ્યમાં એવી આશા રાખી શકાય કે ભારતીય જનતા પાર્ટી બંગાળમાં કંઈક કરી બતાવશે, પણ હાલ પૂરતું તો એમને સંતોષ માનવો રહ્યો કે અમે 77થી અટકી ગયા છે અને મમતા દીદી 213થી આગળ વધી ગયા છે। એટલે આ જે હકીકત છે એની તો સૌએ નોંધ લેવી જ જોઈએ અને મમતા દીદીની હેટ્રિક એ ખરેખર એમના માટે એક એચિવમેન્ટ છે। યોગેશભાઈ, કયા એવા મુદ્દા છે જે અહીંયા દીદીની જીતમાં કામ કરી ગયા? એ પછી એન્ટી ઇન્કમ્બન્સીનો મુદ્દો હોય તે અહીંયા ખોટો સાબિત થયો છે, સહાનુભૂતિ કાર્ડ છે તે અસરકારક રહ્યું તેમ કહી શકાય, કે પછી બંગાળી વર્સેસ બહારીની જે નીતિ હતી તે અસરકારક રહી, કે પછી ભાજપનો પ્રચાર જ કામ ન આવ્યો? મમતા દીદીની જીત માટેના ઘણા બધા કારણો છે, પણ એમાં એન્ટી ઇન્કમ્બન્સી મને લાગે છે કે ઘણા વખતથી હું નોંધ લઈ રહ્યો છું કે જુદા જુદા રાજ્યોમાં આ એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ હવે થોડો અસરકારક નથી રહ્યો। કારણ કે જે તે રાજ્યમાં જો સારું કામ થતું હોય
તો એને પ્રજા હંમેશા આવકારે છે અને બીજી વખત એને પુનરાવર્તનમાં સીટ આપે છે. એટલે આ એન્ટી ઇન્કમ્બન્સી તો ત્યાં લાગી નથી. પણ એક વાત ચોક્કસ છે કે મમતા દીદીએ આ વખતે ત્યાં આગળ એક બહુ સરસ વાક્ય કર્યું હતું કે આ ભારતીય જનતા પાર્ટી વાળા જે આવે છે એ બધા બહારના છે અને હું તો અહીંયા બંગાળની છું, મૂળ બંગાળની છું, અને બંગાળનું પોતાનું એક કલ્ચર એવું છે કે જે કદાચ બીજા કોઈ રાજ્યોમાં આવું નથી, પણ બીજા સ્ટેટથી આવતા હોય એ લોકોને ત્યાં આગળ બહારના ગણવામાં આવે છે. ત્યાં બધા કેટલા ગુજરાતી વેપારીઓ, મારવાડી વેપારીઓ હતા, એમને કાયમ બહારના જ ગણવામાં આવ્યા અને એ લોકો હવે લગભગ બંગાળ છોડીને બીજે જતા રહ્યા છે. આ એક હકીકત છે. એટલે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીમાં મોદી સાહેબ હોય કે અમિત શાહ હોય કે નડ્ડાજી હોય, આ બધા ભલે ત્યાં આગળ બેસીને આટલો બધો પ્રચાર કર્યો હોય છતાં પણ પ્રજાની નજરમાં એ લોકો બહારના છે એવું મમતા દીદીએ અમને ઠસાવ્યું છે. એ સાચી વાત છે. યોગેશભાઈ, રાજકીય વિશ્લેષક તરીકે કોઈ પણ ઇલેક્શન જીતવા માટે થઈને રાજકીય પક્ષો શામ દામ દંડ ભેદ આ બધી નીતિ અપનાવતા હોય છે અને સૌથી મોટી વાત કે ઇલેક્શન જીતવું હોય તો પૈસા અને ડેટા એનાલિસિસ આ સૌથી મોટું ફેક્ટર ગણવામાં આવે છે અને તો જ ઇલેક્શન જીતી શકાય છે, ન કે લાગણીસભર શબ્દોથી ઇલેક્શન જીતી શકાય છે. આ વાત બંગાળની અંદર કેટલી સાર્થક ગણો છો? કદાચ રાજકીય પંડિતો માટે પણ આ વિચારવાનો પ્રશ્ન છે. નહીં દેવાંગભાઈ, આપની વાત બહુ સાચી છે કે રાજકીય પંડિતોને માટે પણ આ એક પ્રશ્ન થઈને ઉભો રહ્યો. પણ ભારતીય જનતા પાર્ટી એના એક જૂની ટેવ પ્રમાણે સત્તા પાર્ટીમાંથી અથવા તો સામેની પાર્ટીમાંથી થોડાક લોકોને ખેરવીને પોતાની બાજુ ખેંચી લેવા, એ બંગાળનું ઇલેક્શન જાહેર થયું ત્યારથી ભારતીય જનતા પાર્ટીએ ટીએમસીના મોટા મોટા નેતાઓને ખેરવી લીધા અને એમાં આ સુધાંશુ અધિકારી જે છે એવાઓને પણ ખેંચી લીધા કે જે મમતા દીદીના ખૂબ જ નજીક કહેવાય. એ મમતાજીના નજીક હોવા છતાં મમતા દીદીની સામે જ એ ઇલેક્શનમાં ઉભા રહ્યા. એટલે આ ભારતીય જનતા પાર્ટીએ તો પોતાના શામ દામ દંડ એ બધા જ ઉપાયો અજમાવ્યા છે. અને વાત સાચી છે કે ભારતીય જનતા પાર્ટી એ કોઈ મંજીરા વગાડવા માટેની પાર્ટી નથી, એટલે એ આ બધું કરે. પણ એ બધું કર્યા પછી પણ મમતા દીદીની ઉપર એની અસર નથી થઈ, અથવા તો એમની સીટો ભલે થોડી ઓછી થઈ પણ એ પોતાની ગાદી તો સાચવી જ શક્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીના આ બધા પ્રયત્નો, અને તમે જેમ કીધું એની પાસે પૂરો ડેટા હોવો જોઈએ. તો ડેટા માટે તો આપણે આપણા ચાણક્ય ગણીએ એવા અમિત શાહ, એમને પણ બંગાળનો પૂરો અભ્યાસ કર્યો જ હશે. અને જેવી રીતે પેજ પ્રમુખથી માંડીને બુથ લેવલના બધા આયોજનો કરવામાં પણ બંગાળમાં એમને બધા પ્રયત્નો કર્યા હશે. પણ ખરી વસ્તુ એ છે કે બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના મૂળ ઘણા ઓછા હતા, એમની પાસે કાર્યકરો ઓછા હતા, સંગઠન પણ એટલું મજબૂત નહોતું. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીએ બંગાળમાં આટલી બધી મોટી લડત આપી અને એક એવી હવા ઊભી કરી દીધી કે હવે તો બંગાળ મમતા દીદીના હાથમાંથી ગયું, પણ એ શક્ય નથી બન્યું. એ હકીકત છે. બિલકુલ પ્રશાંતભાઈ, આપની પાસે આવવા માંગુ છું, કારણ કે જ્યારે ડેટાની વાત નીકળી છે તો કોઈ પણ ઇલેક્શન હોય એ ડેટા એનાલિસિસના આધારે મતોના ધ્રુવીકરણ કે તૃષ્ટિકરણ જ્ઞાતિ જાતિના આધારે પણ લડાતું હોય છે અને એમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટી માસ્ટર પણ છે, કારણ કે જે રીતનું ડેટા એનાલિસિસ કરવામાં આવે છે એના આધારે જ ઇસ બાર 200 કે પાર આ સૂત્ર પણ આપવામાં આવ્યું. જો 78 અત્યારે સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ છે, એટલે કે 75 સીટનો એ ફાયદો થઈ રહ્યો છે વિધાનસભાની અંદર, પણ લોકસભાના ડેટાના આધારે એનાલિસિસ કરવામાં આવે તો 34 સીટોનો અહીં નુકસાન થઈ રહ્યું છે. આપણે આની પહેલા બી આજ વાત કરી આપણે ડેટા વાળી. ડેટા માઇનિંગ અને ડેટા એનાલિટિક્સમાં ભાજપ માસ્ટર હશે, હજી હું એને સ્વીકારતો નથી, પણ ભાજપ માસ્ટર શેમાં છે? સાયકોલોજીકલ એટેક કરવામાં. સામે કોમ્પિટિટરને એવો એટલે માનસિક એવો અત્યાચાર થાય એની ઉપર કે એ પોતે જ એટલું ફ્રસ્ટ્રેશનમાં, એમ જેમ દીદીનું બી અમુક ફ્રસ્ટ્રેશન દેખાતું હતું. આ તો ખબર નહીં બંગાળની જનતાનો અમુક પ્રેમ ગણો અને એન્ટી ઇન્કમ્બન્સી જેવું કંઈ હવે રહ્યું નથી એ ગણો. બાકી ડેટા એનાલિટિક્સની જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં 150ની વાત હતી, 150+ બધી જગ્યાએ કે આપણે આ જ વાતને મહારાષ્ટ્રમાં સાંભળી હતી, બીજેપી સાંભળી હતી. એટલે ડેટામાં જો 18 લોકસભાની સીટ છે હાલની તારીખમાં બંગાળમાં ભાજપ પાસે, એક લોકસભામાં 6 વિધાનસભા એવરેજ આવે એટલે 18 × 108 એટલે 108 થી 110 સીટ થાય. એના આધારે પ્રશાંત કિશોર, જે મારા મિત્ર હમણાં નામ ના બોલી શક્યા, પણ પ્રશાંત કિશોર જેણે કીધું હતું કે 100 સીટ ભાજપને ના આવે, એનું કારણ આ હતું કે હાલની તારીખમાં જે ભાજપ પાસે 10% વોટ શેર ગઈ વખતે હતો 3 સીટ માટે, આ 18 સીટનું જો આંકલન ભેગું કરો તો 40 થી 41% વોટ શેર થાય છે.
જીતવા માટે 47 થી 48% જોઈએ, આ 7% કેવી રીતે લાવશો? હવે બંગાળમાં જો મત શેર જો તમે ગણો વોટ શેર ને, તો 26% મુસ્લિમ છે, 14% એસટી છે, બાકી બધો મિશ્ર સમાજ છે. એ 26%માં પણ 18% મતવા સમાજ છે. અને એ મતવા સમાજને રીઝવવા માટે સાહેબ બાંગ્લાદેશ ગયા હતા. લોકલ મતવા સમાજ સાથે મીટિંગ નથી કરી ખબર નથી આપણને, પણ બાંગ્લાદેશ ગયા. હવે જે બાંગ્લાદેશી ઘૂસપેઠીઓને દીદી હેરાન કરે છે અને તમે અહીંયા નહીં રહી શકો એવો એક આપણે લોકસભામાં પ્રચાર કરીએ છીએ, અને એ જ બાંગ્લાદેશી ઘૂસપેઠીઓ હોય કે ના હોય પણ એમને આપણે રીઝવવા જઈએ. તો આ બધું પણ અહીંયા મને એવું લાગે છે જનતા અને જે તે સમાજ, કારણ કે હવે છે ને સામાજિક ધ્રુવીકરણ અને મતો પણ સમાજમાં વિભાજન થાય છે અને એના આધારે મતો થતા હોય છે. પ્રશાંતભાઈ, ધ્રુવીકરણ શબ્દ વાપરવો કે તૃષ્ટિકરણ વાપરવો? કારણ કે જે રીતના મતોનું તૃષ્ટિકરણ અહીંયા જોવા મળી રહ્યું છે, મમતાએ જે સીટો હાંસલ કરી છે, ગુમાવવાનું એને કશું નથી આવ્યું. ભાજપે સીટો વધારે અહીંયા હાંસલ કરી છે, પણ લોકસભાના ગણિતને જો આપણે એની સાથે સરખામણી કરીએ તો ક્યાંક મેં કીધું એમ 34 સીટોનું નુકસાન છે. મુસ્લિમ મતો છે, મતવા સમાજ છે, આ સમાજના તૃષ્ટિકરણના મતો કોને ફાયદો મળ્યો? એક બે જિલ્લા એવા છે કે જ્યાં ભાજપ કદાચ ક્યાંય હતી જ નહીં અને ત્યાંનો મુસ્લિમ વર્ગ જે હતો એ ટીએમસી તરફ ઝોકાયેલો હતો 2016માં અને લોકસભામાં. એ આ વખતે અત્યારે ભાજપ પાસે બે જિલ્લા છે, એક પુરલિયા છે અને બીજો એક મને જિલ્લો યાદ નથી આવતો, પણ એ બે જિલ્લાના મત શેર લગભગ ભાજપ તરફી વધારે ઢળ્યા છે. કે જ્યાં ટીએમસી પાસે 35માંથી ગઈ વખતે 28 સીટ હતી, ત્યાં અત્યારે 35માંથી 12 સીટ ભાજપને મળી છે આ વખતે. એટલે એ ઓવરઓલ આ તૃષ્ટિકરણ એટલા માટે કે મને સૌથી મોટું જે દુઃખ થયું છે બંગાળના ઇલેક્શનનું કે ભલે રેલી કરો, મેદની કરો, જે કરો એ, પણ સકારાત્મક રાજનીતિ જે આપણે દર વખતે બોલતા હોઈએ છીએ, આ વખતે સકારાત્મક રાજનીતિ નથી થઈ. હું શું આપીશ એની વાત નથી કરી, સામે વાળો ઓઘસ છે, બંને જણાય બંને આવી ગયા. એટલે તો કીધું શબ્દોની અને ભાષાની ગરિમા જળવાઈ જ નથી. ગરિમા તો અને તેના કારણે મહિલા મતદાતાઓ છે તેમાં પણ એક નારાજગી જોવા મળી હતી, તે પણ એક મોટું ફેક્ટર ગણી શકો છો આપ કિશનસિંહજી? जरूरत नहीं हर ताल्लुक जीतसे हो, जरूरत नहीं हर ताल्लुक जीतसे हो, कुछ हमारी हयाती भी ऊंचा मुकाम रखती है. એટલે જરૂર નહીં એ થાય, આ એક પ્રક્રિયા છે સંસદીય લોકશાહીમાં. પણ યસ, તમે જેમણે પોઝિટિવ નેગેટિવિટીની વાત કરતા હતા ને, અમે પોઝિટિવ વાત જ કરી છે. અમે અગર આ દેશમાં પીરજાદાઓ, ઓવેસીઓ, હમીદ અંસારીઓ શું બોલે છે, કઈ ધર્માંતતા ફેલાવે છે, કયું તૃષ્ટિકરણ કરે છે, આની વાત કરતા હોય ને એને હિન્દુત્વ સાથે સાંકળી દેવામાં આવતી હોય તો અમને મંજૂર છે. પણ કિશનસિંહ કઈ પોઝિટિવિટી વાત? કઈ પોઝિટિવ? બંગાળમાં અરાજકતા છે, બંગાળની સરકાર ભ્રષ્ટાચારી છે, બંગાળનો ગેરવહીવટ થઈ રહ્યો છે, મુખ્યમંત્રીનો ભત્રીજો ભ્રષ્ટાચારી છે, આને પોઝિટિવિટી માનો છો? અને આ જ મુદ્દાઓને લઈને તમે ત્યાં ગયા હતા પણ ત્યાં પ્રજાએ ના માન્યા છે. તો સાચી ના, પ્રજાને આ લોકો પોલરાઇઝેશન, તમે જે ધ્રુવીકરણ કહો છો ને, ધાર્મિક નહીં, ધાર્મિક પોલરાઇઝેશન કરવામાં મમતાજી એમના જે હંમેશા ફેમસ છે નાટકો કરવામાં, એ સીપીઆઈએમની સામે કરીને આવ્યા હોય કે કોંગ્રેસની સામે કર્યું હોય કે પછી છેલ્લે અત્યારે સક્સેસ રહ્યા હોય, એ સક્સેસ રહ્યા છે. પણ આ વાત લાંબી હવે એટલા માટે નહીં ચાલે કારણ કે ચીટફંડો વખતે ભાજપ માત્ર 3 સીટોમાં હતું. જ્યારે એ લોકો પોલરાઇઝેશન કરતા હતા ધાર્મિકતાના નામે, એ એક ચિકન નેટના શબ્દો જે શરજીત બોલતો હતો અને એમાં સપોર્ટ કરતા હતા, કોઈ વિરોધ નહોતા બોલ્યા, દુર્ગા પૂજાઓ રોકાતી હતી. હવે ભારતીય જનતા પાર્ટી અને ભગવો આ બંને વિધાનસભામાં હાજર છે. અમે એમને સુવા નહીં દઈએ. હવે બંગાળની પ્રજાને નડતા તમામ પ્રશ્નો વિધાનસભામાં ઉઠશે, ગંભીરતાથી ઉઠશે, આક્રમકતાથી ઉઠશે અને પ્રજાની વચ્ચે પણ ઉઠશે. એટલે મમતાજી, તમે ભલે જીતી ગયા હો, તમને અભિનંદન, પણ બંગાળના વિકાસમાં હવે ભારતીય જનતા પાર્ટી તમારો પીછો નહીં છોડે. જો બંગાળનો વિકાસ આગળ, કે બંગાળ આપણો આગળ મુગટ છે, વી રિસ્પેક્ટ ધ બંગાળ. એની ઇન્ટેલેક્ચ્યુઅલ માટે આપણને રિસ્પેક્ટ છે, ત્યાંની માટી માટે આપણને રિસ્પેક્ટ છે. અને પ્રશાંતભાઈ હમણાં વાત કરી, યસ, બંગાળમાં, તમિલનાડુમાં અમારી સંખ્યા બહુ ઓછી હતી. રાજનાથસિંહના સમયથી શરૂ કરી નડ્ડાજીના સમય સુધી અમારા દેવદુર્લભ લાખો કાર્યકર્તાઓએ મહેનત કરી છે, બલિદાનો આપ્યા છે, જાન ખોયા છે, હિંસાનો ભોગ બન્યા છે, ઘણું બધું થયું છે. પણ ભારતીય જનતા પાર્ટી છતાં પણ વિકાસનો રાહ નથી ભૂલી. અમે ત્યાં કોઈ ધાર્મિક વાતો નહોતી કરી. અમે માત્ર જે પ્રજાને પડતી અગવડતા હતી, રોજગારીની તકો છીનવાઈ રહી હતી, ખેડૂતોને કેન્દ્ર તરફથી મળતી જે સહાય હતી લોકો સુધી નહોતી પહોંચી શકતી, એની રજૂઆત કરી હતી. ઉદ્યોગો કેમ બંગાળને પસંદ નથી કરતા, એક ઔદ્યોગિક સ્ટેટ તરીકે આખા હિન્દુસ્તાનમાં જાણીતું વેસ્ટ બંગાળ અત્યારે ઔદ્યોગિક રીતે સૌથી વધારે પાછળ પડી ગયું છે. એટલે અમે લોકોના પ્રશ્નોને લઈ અને લોકોની વચ્ચે ગયા હતા, લોકોને સમજાવવામાં સફળ રહ્યા છીએ. ભલે સત્તા સુધી નથી પહોંચી શક્યા,
પણ આ દિશા નિર્દેશ એ કરે છે કે આવતા સમયમાં ભારતીય જનતા પાર્ટી ઉત્તર પૂર્વીય અને સાઉથના રાજ્યોમાં પોતાનો પગદંડો મજબૂતીથી પોતાની વિચારધારા અને એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્રની ભાવનાને મજબૂતાઈથી પહોંચાડી. દરેક રાજકીય પક્ષ જીતવા માટે ચૂંટણી લડતો હોય છે અને એના અલગ અલગ ચૂંટણીના પ્રચારના મુદ્દાઓ પણ હોય છે. જીત 45,432 મતે આજે મોરવા હડપ પ્રજાએ ગુજરાતમાં ફરીથી અમારી સરકાર પર આશા વિશ્વાસ પ્રગટ કર્યો છે. જીતના આંકડા આને કહેવાય, એક તરફી જીત આને કહેવાય. તો અબકી બાર 200 કે પાર 78 સમેટાઈ ગઈ છે, આને શું કહેશો? 3 થી 78 અમારો ગેઇન છે, એના પર્સન્ટેજ તમે પ્રશાંતભાઈ પાસે ના ગણાવ્યા. ડેટા એનાલિસિસ કરાવો. 3 સીટોમાંથી 41% પહોંચ્યા, એટલે ધેટ્સ અ ગેઇન. અને આ હું તમને કહું છું, તમિલનાડુ, કેરાલા, વેસ્ટ બેંગોલ, આમાં તો અમારી નહિવત હાજરી હતી. જમીની સ્થળ પર અમારા કાર્યકર્તાઓ ઓછા છે. વર્ષોથી અમે મહેનત કરી રહ્યા છીએ. અમારી વાતને, અમારી વિચારધારાને અમે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારા કામને પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હું એ જ કહેવા માંગુ છું કે કોઈ પણ રાજકીય પક્ષ હોય એ ચૂંટણી જીતવા માટે જ મેદાનમાં ઉતરતા હોય છે. એના પ્રચારના માધ્યમો, એના પ્રચારના મુદ્દાઓ અલગ અલગ હોય શકે છે. આ હારને લોકશાહી પરોપકાર માનીએ છીએ. આજે હું અભિનંદન આપીશ ઈવીએમ ને કે ઈવીએમ આ ચાઇનીઝ કોરોના વાયરસના સમયમાં પોતાની આબરૂ બચાવવામાં સફળ રહ્યું. આજે કેમ ક્યાંય ઈવીએમ ની ચર્ચા નથી? એટલે આજે ઈવીએમ ને અભિનંદન આપવા જોઈએ. એને પોતાની આબરૂ બચાવી ચાઇનીઝ કોરોના વાયરસ. મમતાની સામે તમે જે મુદ્દાઓ ગણાવ્યા એ મુદ્દાઓ તમે પ્રજા સુધી લઈ ગયા. જે મેન્ડેટ પ્રજાએ આપ્યો છે એ જોતા સ્પષ્ટ થયું કે એ મુદ્દાઓ પ્રજાએ સ્વીકાર્યા નહીં. હવે વાત રહી કે શું મમતાની સામે, એટલે કે કોઈ એવો લોકલ ચહેરો તમે મૂકવામાં નિષ્ફળ રહ્યા કે જે એને ટક્કર આપી શકે? શુભેન્દુ અધિકારીથી મોટો ચહેરો કઈ હોઈ શકે દેવાંગભાઈ? હું પણ શુભેન્દુ બચાવ નહીં કરું કોઈ વાતનો. શુભેન્દુ, મારે એની ઉપર પણ આવવું છે. હવે શુભેન્દુ અધિકારી ઉપર જો તમે લડતા હતા, એને જ મમતાએ હરાવીને જે રિઝલ્ટ અત્યારે આવી રહ્યા છે, 1200 મતે જીત્યા છે, કાંટેકી ટક્કર આપી હતી. એક શાસિત રાજ્યના મુખ્યમંત્રી, ચાલુ મુખ્યમંત્રીને હરાવવા કેટલું અઘરું હોય છે એ આપણા દેશની પરિસ્થિતિઓ, આપણા દેશની વ્યવસ્થા. એટલે મમતાની સામે જે ચહેરો મૂકવો પડે, શું એ પણ તમારે હાયર કરવો પડે? નહીં, પોલિટિક્સમાં કોઈ હાયર કે સેલ કે પરચેસ જેવું નથી હોતું. પોલિટિક્સમાં જરૂરિયાતનો સમય હોય છે દરેક રાજકીય પાર્ટીઓ માટે. અમે અમારા શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા અને એ લોકો ટીએમસીની નીતિઓથી, મમતા બેનર્જી અને અભિજીત આ બંનેના આખુશાહી વલણથી નારાજ નેતાઓ હતા. અમારા ઘોષજી ત્યાં લડી જ રહ્યા છે વર્ષોથી. અમારી સમગ્ર ટીમ લડી જ રહી છે. શુભેન્દુ અધિકારી નહોતા ત્યારે પણ અમે લોકસભા જીત્યા જ હતા. એટલે વિષય એ નથી. રાજકારણમાં હંમેશા સમય અગત્યનો હોય છે, વ્યવસ્થાઓ અગત્યની હોય છે અને છેલ્લા સમયનો પ્રચાર કે કુપ્રચાર હંમેશા હાર જીતમાં ફાળો ભોગવતો હોય છે. મમતાજીએ જે પણ કર્યું છે, મમતાજી આથી નથી કરતા. મમતાજી સીપીઆઈએમની સામે લડતા હતા અને સત્તા મેળવી ત્યારે પણ એમણે કેવા નાટકો કર્યા છે, કઈ વાતો કરી છે. અરે પણ વાતોમાં કિશનસિંહ, આજે તો કહી દો દીદી, ઓ દીદી કોંગ્રેચ્યુલેશન, આટલું તો કહી દો. ઓ દીદી કોંગ્રેચ્યુલેશન. આટલી તો ખેલદિલી બતાવો. ખેલદિલી છે. ખૂબ ભાલો ખેલા, ખૂબ ભાલો ખેલા. અમે મમતા બાનો નથી કીધું, અમે દીદી ઓ દીદી કીધું છે અને સંબોધિત જ કીધું. કારણ કે જે એમાં કોઈ એમની કોઈ અપમાનજનક વાત નથી. હવે એમાં વાત એવી છે કે પ્રોનાઉન્સિએશનમાં બંગાળીઓ બહુ જ કેરફુલ હોય છે અને પર્સનલ પ્રોનાઉન્સિએશન આપણે કોઈના નામમાં પણ જ્યારે બંગાળીઓ સામે એક ગુજરાતી તરીકે કે નોન બંગાળી તરીકે કરીએ છીએ ને તો એ લોકો સંવેદનશીલ છે. એમના નામમાં પણ આપણે થોડો પ્રોનાઉન્સિએશનમાં ફરક થાય તો એ લોકોને ખોટું લાગી જાય છે. બિલકુલ. પણ એટલે આ વિષય કદાચ પણ બંગાળની આ ચૂંટણી રહી, હું યોગેશભાઈ પાસે જવા માંગુ. ચલો, મુદ્દા ગમે તે રહ્યા, મેં કીધું એમ કે મુદ્દાઓ દરેક પાર્ટીના અલગ અલગ હોય છે. પણ યોગેશભાઈ, એક પ્રાંતના મુખ્યમંત્રી તરીકે 10 વર્ષથી ત્યાં શાસન કરે છે. આ ઇલેક્શનની અંદર મેં પહેલા કીધું એમ કે શબ્દોની અને ભાષાની કોઈ ગરિમા ન જળવાઈ. આ ઇલેક્શન તો જાણે એવું લાગતું હતું કે બંગાળ વિરુદ્ધ યુપી, બંગાળ વિરુદ્ધ બિહાર, બંગાળ વિરુદ્ધ ગુજરાત, જે રીતનો ભાષાનો ઉપયોગ થઈ રહ્યો હતો અને જે રિઝલ્ટ આવ્યું છે એ પણ હવે ક્યાંક વિચાર કરતું મૂકે એવું છે. દેવાનભાઈ, બંગાળ છે ને એક જુદા પ્રકારનું સ્ટેટ આખા ભારતમાં રહ્યું છે. આઝાદીની લડતથી માંડીને વિવેકાનંદજી હોય કે ગુરુવર્ય ટાગોરજી હોય, તમે જુઓ એક આખું કલ્ચર એનું જુદું છે. અને કિશનસિંહ બહુ સરસ વાત કરી કે એમના નામના પ્રોનાઉન્સિએશનમાં તમે ભૂલ કરો તો પણ એને ખોટું લાગે. એટલે બહુ જુદા પ્રકારનું આખું બંગાળનું કલ્ચર છે. અને એ જે કલ્ચર છે એમાં આ જાતના ઇલેક્શનો થાય ત્યારે મમતા દીદીને અભિનંદન એટલા માટે આપવા જોઈએ કે એમણે અગાઉ કોમ્યુનિસ્ટોનું વર્ષો સુધી જે રાજ હતું
એને પણ ચપટીમાં દૂર કરી દીધું હતું. અને આજે ભારતીય જનતા પાર્ટી પણ અત્યારે બંગાળમાં દાખલ થવા પ્રયત્ન કરે એ થોભી જાઓ એમ કરીને રોક્યા છે. એટલે આ રીતે જે મમતા દીદીને અભિનંદન એટલા માટે આપવા જોઈએ. અને બીજું, મમતા દીદી એક વન મેન મિશન છે. એ એકલા આખો ભાર ઉપાડી રહ્યા છે. એમની પાસે એવું કોઈ મોટું સંગઠન નથી કે બહુ મોટું પીઠબળ નથી, છતાં અત્યારે જે રીતે પોતે લડી રહ્યા છે. અને કિશનસિંહ એક બીજી વાત કીધી, એને મારે લાવવી છે વચ્ચે એટલા માટે કે તમે દિલ્હીની વાત કરતા હો તો દિલ્હીમાં કેન્દ્રની સરકાર કોઈ પણ જાતના દાબ દબાવ ઉભા કરીને દિલ્હીની સરકારને દબાવી શકે છે. અને હમણાં દિલ્હીની સરકારના મુખ્યમંત્રીના જે રાઇટ્સ હોય એને પણ તમે એલજીને સોંપીને ત્યાં કંઈક કરી શક્યા છો. આવું બંગાળમાં આપણે નહીં કરી શકીએ, કારણ કે બંગાળ એક સ્વતંત્ર રાજ્ય છે. એ કોઈ કેન્દ્ર શાસિત રાજ્ય નથી. અને ત્યાં આગળ મમતા દીદી અત્યારે 213 સીટો લાવીને ત્યાં રાજ કરવાના છે. હા, સામે 78 ભારતીય જનતા પાર્ટીના વિરોધ પક્ષમાં છે. એ વિપક્ષીઓ ચોક્કસ ત્યાં જોરદાર અવાજ ઉઠાવશે, પણ જેમ દિલ્હીને દબાવીએ છે એમ બંગાળમાં દીદીને દબાવી નહીં શકાય. એ વાત તો સ્વીકારવી જ રહી. હા, અને દીદીએ જે બંગાળને નુકસાન કર્યું છે, આપણે અમદાવાદમાં બેઠા જોઈ શકીએ છીએ કે ટાટા જેવા એમની નેનો પ્રોજેક્ટ ત્યાં કરતા હતા, એ ઉઠાવીને ત્યાંથી એમને ઉચાળા ભરવા પડ્યા હતા. એ મમતા દીદીનો જ એક પ્રચાર હતો. અને એના કારણે ત્યાં આગળ જેટલા ગુજરાતીઓ, મારવાડીઓ અથવા બીજા ઉદ્યોગપતિઓ હતા એ બંગાળ છોડીને જઈ રહ્યા છે. તેમ છતાં બંગાળની પ્રજા આજે મમતા દીદીને 213 સીટ આપે છે. એટલે બંગાળની પ્રજાનો વિજય છે, એ વાત સાચી છે. અને આમાં હવે કોઈ એમ ના કહી શકે કે આમાં ઈવીએમ ની રમત રમાઈ. હા, એ એક મારા બીજી આગળની ચર્ચા એક મારા મિત્રએ એવું કહ્યું હતું, ઘૂસણ કરો એમના મારફતે આ બધી સીટો જીત્યા છે. હવે આપણે ઈવીએમ ના બહાના કરતા હતા, એને આપણે વખોડતા હતા, ત્યારે અત્યારે આ કરી પરિસ્થિતિ એ છે કે બંગાળનું ઇલેક્શન ડિક્લેર થયું ત્યાર પછી જે છે પરિસ્થિતિ, એ પરિસ્થિતિમાં મમતા દીદી અત્યારે જીત્યા છે અને એ હકીકત છે. એટલે ભારતીય જનતા પાર્ટી એટલું તો સ્વીકારવું જોઈએ કે મમતા દીદીને આપણે ધાર્યા હતા એટલા નબળા નથી, અથવા એમના માઇનસ પોઈન્ટોને હાઇલાઇટ કરવાથી આપણે એમને ગાદી ગુમાવવી પડશે એ પરિસ્થિતિ નથી આવી. એ વાતને ભારતીય જનતા પાર્ટી અને ભારતની જનતાએ સ્વીકારવી પડશે. હા, ત્યાં વિકાસ નથી થયો, ગરીબી ઘણી બધી રહી છે, બીજા બધા કેટલા બધા પ્રોબ્લેમ, અને ગુંડાગીરી અને મારામારી એ તો બંગાળનું એક કલ્ચર રહ્યું છે. કોમ્યુનિસ્ટો હતા ત્યારે પણ હતું અને અત્યારે પણ છે. એટલે એ કલ્ચરને તો દૂર કરવા માટે હજુ ઘણા દિવસોની જરૂર છે. એટલે ભારતીય જનતા પાર્ટી અત્યારે એક વાત સ્વીકારી લે કે અમે બંગાળમાં જીતી શક્યા નથી. હાર્યા છે એવો શબ્દ કદાચ ના વાપરવો હોય તો જીતી શક્યા નથી, એ હકીકત છે. યોગેશભાઈ, આપણે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ છીએ, મમતા દીદીની વાત કરીએ છીએ, કોંગ્રેસ અહીંયા ક્યાંક હાંસિયામાં ધકેલાઈ ગઈ છે તેમ લાગી રહ્યું છે, કારણ કે કોંગ્રેસને સૌથી મોટો ફટકો અહીંયા પડ્યો છે. બેન, કોંગ્રેસ પણ નથી અને લેફ્ટિસ્ટો પણ નથી, કોઈ સામ્યવાદી પણ નથી. આટલા વર્ષો સુધી બંગાળમાં સામ્યવાદીઓનું રાજ હતું તો ક્યાંક સમ ખાવા પૂરતી 1-2 સીટો તો હોય ને. અત્યારે જે તમે આંકડા બતાડો છો એમાં તો એમના 0 છે. બિલકુલ. એટલે માત્ર 2 પાર્ટી જે રીતે ગુજરાતમાં છે એ રીતે હવે ત્યાં 2 પાર્ટીઓનું જ રાજ રહ્યું, ટીએમસી અને ભારતીય જનતા પાર્ટી. હવે ના તો કોંગ્રેસ રહ્યું. હા, કદાચ મારે જરા અડછડતી રીતે કેવું છે કે રાહુલ ગાંધી બંગાળમાં પ્રચાર કરવા નથી ગયા. જો એ પ્રચાર કરવા ગયા હોત તો ભારતીય જનતા પાર્ટીને કદાચ વધારે સીટો મળી હોત. પણ એટલું સારું છે કે રાહુલ ગાંધી બંગાળમાં પ્રચાર કરવા નથી ગયા અને ભારતીય જનતા પાર્ટીને આટલેથી અટકવું પડ્યું. ચલો, રાહુલ ગાંધી ત્યાં નથી ગયા, પણ આપણે અસમ તો ગયા. હું પ્રશાંતભાઈ આપની પાસે આવવા માંગુ છું કે ત્યાં બઘેલ અને પ્રિયંકા બંનેની સ્ટ્રેટેજી નિષ્ફળ રહી. બઘેલે તો આખું જે કમાન સંભાળ્યું હતું, આખા મંત્રીઓ ઉતારી દીધા હતા, આખી ફોજ ઉતારી દીધી હતી, પણ એમ છતાં પણ સ્ટ્રેટેજી ત્યાં નિષ્ફળ રહી. થતું હોય છે જ્યારે પોતે કોઈ એક રાજ્યમાં આપણે પ્રેઝન્સ ના હોઈએ, જેમ આ ભાજપને થોડું કોંગ્રેચ્યુલેટ એટલે કરવું પડે કે બધું, એટલે આખા ભારતની ટોટલ ભાજપની ઇકોસિસ્ટમ બંગાળમાં એમણે લગાડી દીધી અને એના પરિણામે આજે જે કે 3 થી 78 અત્યારે પહોંચ્યા છે. એમ કોંગ્રેસ આખા ભારતમાં ક્યાંક તો છે, હજી સાવ નેસ નાબૂદ તો થયું નથી. ભલે લોકસભામાં 54 સીટ છે, પણ એ ક્યાંય, એટલે એમનામાં અત્યારે જે મેઇન છે કે સંકલનનો જે અભાવ છે,
રાષ્ટ્રીય અધ્યક્ષ બી નથી એમની પાસે અત્યારે, કાર્યકારી અધ્યક્ષ બંને બાજુ ચલાવે છે. તો અત્યારે હવે કોંગ્રેસ વિશે તો કોઈ શબ્દ મારે વાપરવા જ નથી, કારણ કે ક્યાંય છે નહીં અને હજી ઘસાતા જાય છે. આજે તમે જુઓ તો 0 સીટ અને પાછું એ બી વિથ અલાયન્સ. લેફ્ટિસ્ટ અને કોંગ્રેસનું ગઠબંધન થયા પછી એક સીટ નથી લાયા 294 માંથી. એટલે આને તો કઈ પ્રકારની રાજનીતિ એમની ગણવી, એટલે કાં તો એમને પોતાને રાજનીતિ હવે કરવી નથી, ક્યાંય થાકી ગયા છે એવું લાગે છે. એટલે જે રીતે દીદીએ મોદીની સામે સ્વીકાર્યું અને એક કોમ્પિટિટિવ એક એન્વાયરમેન્ટ ઊભું કર્યું અને એ બાથ ભીડી રહ્યા છે, એ કદાચ કોંગ્રેસ આ અત્યારથી માનસિક રીતે હાર છેલ્લા 2 વખતે 14 અને 19 પછી સ્વીકારતી હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બાકી આવું રિઝલ્ટ 135 વર્ષ જૂની પાર્ટીને એવું ના હોય. એટલે આનો મતલબ એવો થયો કે કોંગ્રેસ એવું ઈચ્છે છે કે જો જનતાની ઈચ્છા હશે ત્યારે જનતા સામેથી અમને ચૂંટીને લાવે, અમારે મહેનત કરવાની જરૂર નથી. વિરોધનો વંટોળ આવે અને કોક થાકી જાય, જેમ રાજસ્થાનમાં કેવું તમે કઈ ના કરો દર 5 વર્ષે સરકાર બદલાઈ જશે, એ પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એમ દેશમાં પણ જયારે લોકો કંટાળશે અને લોકો આમ એક એવો વિરોધનો વંટોળ આવે ને અમને લઈ આવે તો ઠીક વસ્તુ છે. બંગાળની રાજનીતિમાં કેવું છે કે બંગાળ રક્ત રંજિત અને રક્ત ચરિત્રથી જાણીતું છે. એટલે પ્રશાંત, મેં તમને આસામ વિશે પૂછ્યું હતું કે ત્યાં પ્રિયંકા અને રાહુલ ઇવન બઘેલ હું હવે એની ઉપર જ એટલે એ જ કહું છું કે પ્રિયંકા ગાંધી એક પ્રયત્ન કરી રહ્યો છે પ્રાણવાયુ ફૂંકવાનો આખા કોંગ્રેસમાં. એમાં અત્યારે આખા ભારતમાં ખરેખર જો સેફમાં સેફ થોડું સ્ટેટ હોય તો એ છત્તીસગઢ છે એમના માટે, એટલે બઘેલ છે. અને બઘેલની ઘણી બધી તમે જુઓ આજે અત્યારે કોરોનાની ઘણી બધી વસ્તુ આપણે સાંભળીએ છીએ, તો એ જે કોરોનાની રણનીતિ સારી રીતે પાર પાડી રહ્યા છે એટલું એ આસામમાં પાર ના પાડી શક્યા. એટલે આ ક્યાંક ને ક્યાંક પ્રિયંકા ગાંધીને મને એવું લાગે છે ઇન્ટરનલ કોંગ્રેસમાં જ, કારણ કે જે એ લોકોને આપણે જાણીએ છીએ ફેમિલી વોર, કૌટુંબિક બીજું આ એકબીજા પ્રત્યેની આડસ જે ચાલતી હોય છે, એમાં પ્રિયંકા ગાંધી જો આવે તો કોંગ્રેસ ઊંચું આવે, એ કદાચ કોંગ્રેસને જ મંજૂર નથી. ચલો કોંગ્રેસ વિશે પણ વાત કરવી છે. કોંગ્રેસના પ્રવક્તા હોત તો કદાચ વધારે એમની પાસેથી આપણે એમના અભિપ્રાયો જાણી શકીએ, પરંતુ દર્શક મિત્રો આપણી ચર્ચા જારી રહેશે. પળે પળની અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું, કારણ કે જે રીતના 5 રાજ્યોના ચૂંટણી પરિણામ અને તેના રૂઝાન સામે આવી રહ્યા છે, પળે પળની અપડેટ જીએસટીવી આપના સુધી પહોંચાડતું રહ્યું છે, પહોંચાડતા રહીશું. પરંતુ હાલ સમય થયો છે બ્રેકનો, મળે એક શોર્ટ બ્રેક બાદ. દીદી, ઓ દીદી, દીદી, આદરણીય દીદી, ઓ દીદી, दीदी, ओ दीदी, आपने ऐसा क्यों किया दीदी? દીદી, ઓ દીદી, 2 मई दीदी गई, খেলা হবে কি মা বোনেরা, খেলা হবে?